સાઈરામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકોએ વાત કરવાની છે પરિસ્થિતિકીય પિરામિડ વિશે. બરાબર છે? તો જુઓ બધા લોકો, તમે પિરામિડના આકારથી ચોક્કસ પરિચિત હશો. પિરામિડ જે ત્રિકોણાકાર આકાર જોઈ, બરાબર, એનાથી પરિચિત હશો. પિરામિડનો પાયો એટલે કે આધાર એ પહોળો હોય છે, એટલે કે એકદમ જે બેઝ હોય છે, સૌથી નીચેનો ભાગ હોય કે જે એકદમ પહોળો હોય છે. અને જેમ જેમ ટોચ અથવા તો શિખર તરફ જતા જાઓ તેમ તેમ તે ભાગ સાંકડો થતો જાય છે. વિભિન્ન પોષક સ્તરોએ ભલે તમે સજીવોનો આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તો પણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. આથી આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઉર્જા અથવા તો શક્તિના શબ્દોમાં વ્યક્ત કરી ત્રણ વસ્તુ આવશે. બરાબર, એક આવશે સંખ્યા, બીજો આવશે જૈવભારનો પિરામિડ અને શક્તિનો અથવા તો ઉર્જાનો પિરામિડ. એ ત્રણ શબ્દોમાં તેને વ્યક્ત કરી શકાય છે. એ આપણે હવે આગળ સમજવાનું છે. તો વ્યક્ત કરી શકાય છે. ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર, ઉત્પાદકો કયો અથવા તો પોષક સ્તરનું પ્રથમ ચરણ કયો, બે વસ્તુ સીમત થશે. બરાબર છે? તો ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે. ઉત્પાદકો છે એને આપણે હંમેશા બેઝમાં લઈએ, પાયામાં લઈએ, કારણ કે શરૂઆત ત્યાંથી થાય કોઈ પણ આહાર શૃંખલાની, એટલા માટે. પછી ઉત્પાદકો ઉપર આધારિત હોય પ્રાથમિક ઉપભોક્તા, એની ઉપર આવે. પ્રાથમિક ઉપભોક્તા ઉપર આધારિત હોય દ્વિતીયક ઉપભોક્તા, એટલે એના ઉપર આવશે. અને એના ઉપર આધારિત હોય તૃતીયક ઉપભોક્તા, એટલે એ પિરામિડમાં સૌથી ઉપર આવશે. રેડી? એટલે આ વસ્તુ તમારે એક તો ધ્યાનમાં રાખવાની કે પાયામાં તમે કોને લ્યો છો. પિરામિડ તમે ડ્રો કરો તો એમાં પાયાની જાતિ તરીકે તમારે કોને લેવું પડે? વનસ્પતિઓને અથવા તો ઉત્પાદકોને કહી શકાય. ત્યાર પછી એના ઉપર આધારિત હોય એને બીજા સ્તરે, એના ઉપર આધારિત હોય એને ત્રીજા સ્તરે, અને એના ઉપર આધારિત એને ચોથા સ્તરે, એવી રીતે. તો ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીય કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો, ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે એ છે સંખ્યાના પિરામિડ, પિરામિડ ઓફ નંબર્સ, જૈવભારનો પિરામિડ, પિરામિડ ઓફ બાયોમાસ, અને ઉર્જાનો પિરામિડ. સંખ્યા, જૈવભાર અને ઉર્જા, બરાબર, પિરામિડ ઓફ એનર્જી. એની વિસ્તૃત જાણકારી માટે અહીંયા આપણને આકૃતિમાં એ આકૃતિ દ્વારા એ વસ્તુ સમજાવી છે. એટલે હવે બધા લોકો સરસ રીતે આકૃતિમાં સમજાવું છું, ધ્યાન આપજો. તો પહેલી જે આપણને આકૃતિ અહીંયા મૂકેલી છે એ આકૃતિમાં આપણને એમ કહે છે કે આ જે પિરામિડ બનાવ્યો છે એમાં તૃણભૂમિ નિવસન તંત્રમાં, નિવસન તંત્ર કયું છે? તૃણભૂમિનું, સ્થળ જ પ્રકારનું. એમાં સંખ્યાનો પિરામિડ, આ જે પિરામિડ અત્યારે તમારી સમક્ષ છે એ કયો પિરામિડ છે? સંખ્યાનો પિરામિડ. પછી આવશે જૈવભારનો પિરામિડ, અને પછી આવશે ઉર્જાનો પિરામિડ. તો અહીંયા જે તમારી સમક્ષ અત્યારે આ પિરામિડ તમારે લેવાનો છે એ કયા સંદર્ભમાં લેવાનો છે? તો કે તૃણભૂમિના સંદર્ભમાં. તૃણભૂમિ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ લગભગ 60 લાખ એટલે કે 6 મિલિયન જેટલી વનસ્પતિઓના ઉત્પાદન પર આધારિત નિવસન તંત્રનું સમર્થન કરતા માત્ર 3 ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે. એ 3 ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ એ આમાં લઈ લીધા છે. હવે અહીંયા જુઓ, દાખલા તરીકે આ જે બેઝ છે એને શું નામ આપી દીધું છે? પ્રાથમિક ઉત્પાદક, પીપી. પીપી એટલે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ, ગુજરાતીમાં પ્રાથમિક ઉત્પાદક. બરાબર છે? એ પોષક સ્તર, આ પ્રથમ પોષક સ્તર થઈ ગયું પ્રાથમિક ઉત્પાદકોનું. એ પ્રાઇમરી પ્રોડ્યુસર્સ છે એને પ્રથમ પોષક સ્તર તરીકે શું કામ લેવામાં આવ્યા છે? તો જે તમે અહીંયા જોઈ શકો છો કે એની સંખ્યા દ્વારા આ વસ્તુ છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે. દાખલા તરીકે 58,42,000 એની સંખ્યા છે
એટલે એની સંખ્યા વધારે છે એટલે એને બેઝમાં લેવામાં આવે છે, વ્યક્તિગત સજીવોની સંખ્યા. કારણ કે પિરામિડ છે એ સંખ્યાનો છે એટલા માટે. જેની સંખ્યા સૌથી વધુ હોય એને સૌથી નીચે આવશે, અને જેની સંખ્યા સૌથી ઓછી હોય એ સૌથી ઉપર આવશે, એવી રીતે. તો 58,42,000 છે, બરાબર છે. તો એ પ્રાથમિક ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે છે એટલા માટે એ સૌથી નીચે છે. પછી તમે એની ઉપર જોઈ શકો છો કે પ્રાથમિક ઉપભોક્તા, પીસી, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, બરાબર છે. પ્રાથમિક ઉપભોક્તાને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, પીસી, બરાબર. એની સંખ્યા આના કરતાં ઓછી છે, દાખલા તરીકે 7,08,000 છે, બરાબર. તો એ એના કરતાં ઉપરના સ્તરે આવશે પ્રાથમિક ઉપભોક્તા. એના ઉપર આવશે દ્વિતીયક ઉપભોક્તા, સેકન્ડરી કન્ઝ્યુમર્સ. સી એટલે કન્ઝ્યુમર્સ, ઉપભોક્તા, બરાબર છે. તો સેકન્ડરી કન્ઝ્યુમર્સ એની સંખ્યા એનાથી એ ઓછી છે, 3,54,000, એટલા માટે એનાથી ઉપર આવશે. અને છેલ્લે આવે છે ટર્શિયરી કન્ઝ્યુમર્સ, તૃતીયક ઉપભોક્તા, કે જેની સંખ્યા માત્ર 3 છે, જે અહીંયા દર્શાવ્યું છે. તો આ વ્યક્તિગત સજીવોની સંખ્યા અને સંખ્યાના આધારેનો પિરામિડ ડ્રો કરીને બતાવ્યો છે, જેમાં પ્રાથમિક ઉત્પાદકોની સંખ્યા સૌથી વધુ છે, એનાથી ઓછી પ્રાથમિક ઉપભોક્તા, એનાથી ઓછી દ્વિતીયક ઉપભોક્તા અને એનાથી ઓછી તૃતીયક ઉપભોક્તાની છે. તો સંખ્યાનો પિરામિડ કે જે અહીંયા સીધો દર્શાવ્યો છે. એ જ રીતે પછી તમે જુઓ આકૃતિ નંબર 14.4b. એમાં શું દર્શાવ્યું છે આપણને કે ઉચ્ચ પોષક સ્તરે જૈવભારમાં, બરાબર, તીવ્ર ઘટાડો દર્શાવતો એવો જૈવભારનો પિરામિડ, બરાબર. જેમ જેમ ઉચ્ચ પોષક સ્તર તમે જતા જાઓ તેમ તેમ જૈવભારમાં ઘટાડો થાય એ વસ્તુ દર્શાવી છે. દાખલા તરીકે પહેલો ભાગ તો હંમેશા કયો આવે? પીપી, બરાબર છે, જેનો અર્થ થાય છે પ્રાથમિક ઉત્પાદક, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. એની સંખ્યા નથી લેવાની, પરંતુ આ જૈવભારનો પિરામિડ છે એટલા માટે આપણે લોકો એનું શુષ્ક વજન લેશું, કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. તો એનો જૈવભાર કેટલો છે? પ્રાથમિક ઉત્પાદકોનો 809 કિલોગ્રામ, દાખલા તરીકે, બરાબર, કોઈ એક દિવસન તંત્રનો. એટલે એ સૌથી નીચે દર્શાવ્યું છે. પછી એનાથી ઉપરના પોષક સ્તરે જાય, આગળ જાય એટલે આવશે પ્રાથમિક ઉપભોક્તા, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. એ પ્રાઇમરી કન્ઝ્યુમર્સ છે એની માત્રા તમે જોઈ શકો છો, જૈવભાર જોઈ શકો છો, એ આના કરતાં ઓછો છે, 37 કિલોગ્રામ છે એનો બાયોમાસ, બરાબર છે, એનો જૈવભાર, એટલા માટે એનાથી ઉપર દર્શાવ્યું છે. એની ઉપર આવે છે એસસી એટલે દ્વિતીયક ઉપભોક્તા, સેકન્ડરી કન્ઝ્યુમર્સ, એનો જૈવભાર થાય છે 11 કિલોગ્રામ. અને સૌથી ઉપર જેમ જેમ તમે ટીસી, ટર્શિયરી કન્ઝ્યુમર્સ, તૃતીયક ઉપભોક્તા, જેનું શુષ્ક વજન તમે જોઈ શકો છો માત્ર 1.5. તો જૈવભારનો પિરામિડ એમાં તમે જેમ જેમ નીચેથી ઉપર જતા જાઓ તેમ તેમ તીવ્ર ઘટાડો દર્શાવે છે, એ વસ્તુ આપણને સમજાવી છે. તો જૈવભારનો પિરામિડ આવી રીતે સીધો અહીં ડ્રો કરીને સમજાવવામાં આવેલો છે. અને ત્યાર પછીની ત્રીજી આકૃતિ જે તમે જોઈ શકો છો, જેમાં પ્રાણી પ્લવકના, શું છે? પ્રાણી જ પ્લવક છે, સુવિકસિત પ્રકારના પ્રાણીઓ નથી. પ્રાણી જ પ્લવકના વ્યાપક, સ્થિત અથવા તો સ્થાયી પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાકના જૈવભારનો અધોવર્તી અથવા તો ઉલટો પિરામિડ. પ્રાઇમરી પ્રોડ્યુસર્સ, વનસ્પતિ જ પ્લવકોની સંખ્યા એને પોષક સ્તર પ્રમાણે લાખવું પડે સૌથી નીચે તમારે, બરાબર. એના ઉપર આધારિત હોય પ્રાણી જ પ્લવકો, બરાબર. પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, પ્રાથમિક ઉપભોક્તા, આને તમે લોકો લ્યો પ્રાણી જ પ્લવકો તરીકે, પીસીને. અને જે પીપી લખ્યું છે ને એને તમે લોકો લ્યો વનસ્પતિ પ્લવકો તરીકે. તો વનસ્પતિ પ્લવકો, બરાબર છે, એમાં અહીંયા જે આ તમને વસ્તુ દર્શાવી છે એ વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાકનો જૈવભારનો ઊંધો પિરામિડ દર્શાવ્યો છે. એટલે જૈવભારનો પિરામિડ સીધો પણ હોઈ શકે અને ઉલટો પણ આવી શકે, અધોવર્તી પણ આવી શકે, એવું તમને આ બે આકૃતિ દર્શાવે છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે જૈવભારનો પિરામિડ સીધો જાય છે, કે જ્યાં પ્રાઇમરી જે પ્રોડ્યુસર્સ છે, પ્રાથમિક ઉત્પાદકો છે, એની માત્રા અથવા તેનો જૈવભાર સૌથી વધારે છે, એટલે એને નીચે પણ દર્શાવ્યું છે. પછી જેમ જેમ ઉપર જતા જાય તેમ તેમ જૈવભારનો પિરામિડ નાનો થતો જાય, સાંકડો થતો જાય, કારણ કે જૈવભારમાં તીવ્ર ઘટાડો જોવા મળે છે. પરંતુ આ તો અલગ નિવસન તંત્ર છે. આ માની લો કે વિચારો કે તમે સ્થળ પ્રકારના નિવસન તંત્રનું ઉદાહરણ લીધેલું છે, જ્યારે એ જ જૈવભારનો પિરામિડ પાછો આવો ઉલટોય બની શકે. તો એ ઉદાહરણ કોનું લીધું હશે? તો સ્વાભાવિક છે, તમે વિચારી શકો ભાઈ પ્રાણી પ્લવક અને વનસ્પતિ પ્લવકની વાત કરી છે, અને પ્રાણી પ્લવક અને વનસ્પતિ પ્લવક તમને સ્થળ ઉપર ન મળે,
પરંતુ તળાવના નિવસન તંત્રમાં મળે. તો તળાવના નિવસન તંત્રમાં જોવા જઈએ તો તળાવના નિવસન તંત્રમાં જૈવભારનો પિરામિડ ઉલટો પણ આવી શકે એ વસ્તુ અહીંયા સમજાવી છે. કારણ કે વનસ્પતિ પ્લવકો કરતાં નાના નાના પ્રાણી પ્લવકો હોય ને એ વ્યાપક હોય, બરાબર. એની માત્રા, એનો જૈવભાર, એની સંખ્યા વધારે હોય. એટલા માટે પ્રથમ પોષક સ્તર અહીંયા શું લીધેલું છે? એ તો વનસ્પતિ પ્લવકો અથવા તો વનસ્પતિને જ લેવી પડે, બરાબર. પ્રાઇમરી પ્રોડ્યુસર્સ એ જ હંમેશા પહેલાં આવે. એની ઉપર કોણ આવે તો કે પીસી, પ્રાથમિક ઉપભોક્તા. એની ઉપર કોણ આવે તો કે એસસી, દ્વિતીયક ઉપભોક્તા. અને એની ઉપર આવશે તૃતીયક ઉપભોક્તા. પોષક સ્તર તમારે સેમ જ રાખવા પડે, બરાબર. પછી તમે સંખ્યાને આધારે ડ્રો કરશો તો એ પિરામિડ સીધો જશે. જૈવભારને આધારે ડ્રો કરશો તો પણ એ પિરામિડ સીધો જશે. પરંતુ જૈવભારને આધારે જો સ્થળ પ્રકારનું નિવસન તંત્ર હોય તો સીધો જશે. પરંતુ તળાવનું નિવસન તંત્ર હોય તો એ જૈવભારને આધારે પિરામિડ છે એ અધોવર્તી થશે. જે આ ઉલટો થયો, બરાબર. આનો જૈવભાર કેટલો દર્શાવ્યો છે? માત્ર 4 કિલોગ્રામ પર મીટર. 1 મીટરની અંદર વનસ્પતિ પ્લવકોનો જૈવભાર 4 જ કિલોગ્રામ થાય છે. એની સામે એ જ 1 મીટરની અંદર પ્રાથમિક ઉપભોક્તા એટલે કે જે પ્રાણી જ પ્લવકો છે પીસી, એનો જૈવભાર થાય છે 21. તો આના કરતાં એ વધી ગયું છે. વનસ્પતિ પ્લવકો કરતાં પ્રાણી પ્લવકોનો જૈવભાર વધી ગયો છે. એટલા માટે ગ્રાફ તમે ડ્રો કરવા જશો એટલે એ ઉલટો થશે. પિરામિડ તમે ડ્રો કરવા જશો તો એ ઉલટો થશે. તો જૈવભારનો પિરામિડ આના ઉપરથી તમે શું એવું ફાઇનલ નિષ્કર્ષ કાઢી શકો? તો જૈવભારનો પિરામિડ છે ને ભાઈ, એ સીધો પણ આવી શકે અને ઉલટો પણ આવી શકે એવું કહેવા માંગે છે. એવું નહીં કે સીધો જ હોય હંમેશા, બરાબર. તો એ કોના ઉપર આધાર રાખે છે કે ક્યારે સીધો આવશે ને ક્યારે ઉલટો આવશે? તો એ કયા પ્રકારનું નિવસન તંત્ર છે ને એના ઉપર. આ બંને નિવસન તંત્ર અલગ છે. આમાં વનસ્પતિ પ્લવકો અને પ્રાણી પ્લવકો બે વસ્તુ લીધેલી છે, બરાબર. તો એ તળાવનું નિવસન તંત્ર છે અને આ તૃણભૂમિ અથવા તો જંગલનું નિવસન તંત્ર છે. જંગલના નિવસન તંત્રમાં જોવા જઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે વનસ્પતિઓનો જૈવભાર બાકીના બધા પ્રાણીઓ કરતાં, ઉપભોક્તાઓ કરતાં વધી જવાનો છે. એટલા માટે એને સૌથી નીચે પાયાની જાતિ તરીકે લીધેલી છે, બરાબર. પછી એની ઉપર પ્રાથમિક ઉપભોક્તા, એની ઉપર દ્વિતીયક ઉપભોક્તા અને સૌથી છેલ્લે તૃતીયક ઉપભોક્તા. તો તૃતીયક ઉપભોક્તાનો જૈવભાર જોશો તો એ વનસ્પતિઓ કરતાં એટલે કે પીપી કરતાં ખૂબ જ ઓછો હશે. એટલા માટેનો જે ગ્રાફ છે, જે પિરામિડ છે, સીધો ગયો. અને પાણીની અંદર વાત કરીએ, જલજ સૃષ્ટિની વાત કરીએ, તળાવના નિવસન તંત્રની વાત કરીએ તો એ જૈવભારનો પિરામિડ ઉલટો પણ આવી શકે એવું આ બંને ગ્રાફ સમજાવવા માંગે છે. પહેલો ગ્રાફ તમે જોયો, સંખ્યાના આધારે બનતો પિરામિડ કે જે હંમેશા સીધો જ હોય. જેની સંખ્યા સૌથી વધુ છે એને તમે નીચે રાખશો, પછી એનાથી ઓછી સંખ્યા, પછી એનાથી ઓછી સંખ્યા, પછી એનાથી ઓછી સંખ્યા, એવી રીતે. આ બંને ગ્રાફ શું દર્શાવ્યા? જૈવભારનો પિરામિડ. તો સંખ્યા અને જૈવભારના પિરામિડ વિશે વાત કરી. હવે આપણે ત્રીજો એક પિરામિડ જોવાનું બાકી છે. એ છે ઉર્જાનો પિરામિડ, શક્તિનો પિરામિડ, બરાબર. જે તમે જોઈ શકો છો કે ઉર્જાનો એક આદર્શ પિરામિડ. આ એક ઉર્જાનો આદર્શ પિરામિડ છે કે જે અવલોકિત કરે છે કે પ્રાથમિક ઉત્પાદકો પીપી, બરાબર. પ્રાથમિક ઉત્પાદકો એ સૂર્યપ્રકાશમાં તેમના માટે ઉપલબ્ધ ઉર્જા, સૂર્યપ્રકાશમાંથી તેમના માટે પોતાના માટે ઉપલબ્ધ ઉર્જાનો ફક્ત 1% જ ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં પરિવર્તિત કરે છે, એનપીપીમાં પરિવર્તિત કરે છે. વાસ્તવિક કીધું છે, જોજો. શ્વસનને લીધે ઉર્જાની માત્રામાં થયેલી ઘટ એને બાદ કરતાં બાકી બચતી ઉર્જા એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્શન અથવા પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. દાખલા તરીકે જે કંઈ પણ સૂર્યપ્રકાશ છે, બરાબર, એમાંથી પ્રાથમિક જે ઉત્પાદકો છે, જે પીપી છે, એના દ્વારા પ્રાપ્ત થતી જે સૂર્ય ઉર્જા છે એ માની લો કે 10,000 જૂલ છે, બરાબર છે. કારણ કે અહીંયા 10 લાખ જૂલ એ સૂર્યપ્રકાશમાં રહેલી ઉર્જા છે. એમાંથી જે પ્રાથમિક ઉત્પાદકો છે એ માત્ર કેટલી ટકા યુઝ કરી શકે? 1%. તો એ 10,000 જૂલ જેટલી ઉર્જા એણે ઉત્પન્ન કરી. એ 10,000 જૂલમાંથી પીસી એટલે કે પ્રાથમિક ઉપભોક્તા પાસે એ ઉર્જા પહોંચતા કેટલી થઈ હશે? મેં તમને સમજાવેલું છે, 1,000 જૂલ, બરાબર. આનાથી 10મો ભાગ થઈ ગયો. પછી પ્રાથમિક ઉપભોક્તા પાસેથી દ્વિતીયક ઉપભોક્તા પાસે પહોંચશે ત્યાંથી આનાથી 10મો ભાગ એટલે કે 100 જૂલ. કારણ કે ઉર્જાનો વચ્ચે વ્યય પણ થતો હોય ઉષ્મા સ્વરૂપે, અને સાથે સાથે શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા છે એ વપરાતી પણ હોય છે. એટલા માટે અહીંયા પ્રાથમિક ઉપભોક્તા પાસે કેટલી પહોંચી? 1,000 જૂલ. એમાંથી દ્વિતીયક ઉપભોક્તા છે એ પ્રાથમિક ઉપભોક્તા ઉપર આધારિત છે.
તો દ્વિતીયક ઉપભોક્તા આમાંથી કેટલી ઉર્જા મેળવે છે? તો 100 જૂલ. હવે દ્વિતીયક ઉપભોક્તા ઉપર પાછા કોણ થાય છે? તો કે તૃતીયક ઉપભોક્તા, ટર્શિયરી કન્ઝ્યુમર્સ, તૃતીયક ઉપભોક્તા. એના સુધી ઉર્જા પહોંચતા પહોંચતા 100 જૂલમાંથી કેટલી રહી હશે? 10 જૂલ. સમજાણું હવે? તો આ થઈ ગયો ઉર્જાનો પિરામિડ, બરાબર, કે જે અહીંયા આપણને એની વાસ્તવિક ઉર્જા ઉત્પાદકો દ્વારા જે કંઈ પણ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવવામાં આવે છે, પછી એ ઉર્જાનું જે વહન થાય છે, શક્તિનો પ્રવાહ, આપણે લોકો ટોપિક ભણી ગયા એનર્જી ફ્લો, બરાબર, આગલા લેક્ચર દરમિયાન. તો એ જ વસ્તુ દર્શાવે છે કે ભાઈ જે કંઈ પણ ઉર્જા વનસ્પતિએ પોતાની રીતે સૂર્યપ્રકાશમાંથી મેળવી છે, તો એ બધી જ ઉર્જા વનસ્પતિઓ પાસેથી તૃણાહારીઓમાં ન હોય છે. એમાંથી થોડી ઘણી ઉર્જા વનસ્પતિઓ શ્વસન દરમિયાન પોતાના માટે યુઝ કરશે, બાકીની ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે, અને પછી વધેલી ઉર્જા છે એ ઉર્જા કોને મળશે? તો કે એના પછી એના ઉપર આધારિત તૃણાહારીઓ. તો એ શું થઈ ગયું કહેવાય? નેટ પ્રાઇમરી પ્રોડક્શન, એનપીપી. તો એનપીપી જે બચે છે એ કોના માટે બચે છે? તો કે તૃણાહારીઓ માટે બચે છે. એ કેટલું બચે છે? 1000 જૂલ. પછી તૃણાહારીઓમાંથી જે સેકન્ડરી કન્ઝ્યુમર છે, જે દ્વિતીયક ઉપભોક્તા છે, જે માંસાહારીઓ છે, એના માટેનું એનપીપી કેટલું બચ્યું? 100 જૂલ. અને દ્વિતીયક પ્રકારના ઉપભોક્તા પાસેથી તૃતીયક પ્રકારના ઉપભોક્તા માટે એનપીપી છે એ કેટલું થશે? તો કે 10 જૂલ. આવી રીતે યાદ રાખજો બધા લોકો. તો આ હતો ઉર્જાનો પિરામિડ, જૈવભારનો પિરામિડ, સંખ્યાનો પિરામિડ અને ઉર્જાનો પિરામિડ. ફરી પાછું જુઓ બધા લોકો આગળ ટેક્સ્ટબુકમાં કે ઉર્જા પ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. તમે ઉર્જાનો પિરામિડ અથવા તો ઉર્જાનું પ્રમાણ લેતા હો કે જૈવભાર કે સંખ્યાનો પિરામિડ, પરંતુ દરેક પોષક સ્તરે રહેલા દરેક સજીવોને તમારે એમાં સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પણ પોષક સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને જો આપણે કોઈ પણ પોષક સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ એ સાચું ન થાય, અથવા તો તમને એક્ઝેક્ટ સાચું આન્સર ન મળે, બરાબર છે. એટલા માટે તમારે દરેક સજીવોને, બધા જ સજીવોને અહીંયા માન્ય રાખવા પડે, ધ્યાનમાં લેવા પડે. દાખલા તરીકે જૈવ પિરામિડ ઉલટો આવ્યો, તો એ ઉલટો ક્યારે આવ્યો? તો એમાં તમે ક્યાં સજીવોને ધ્યાનમાં લીધા છે? વિચારો. તો એમાં તમે ખાલી વનસ્પતિજ પ્લવકો અને પ્રાણીજ પ્લવકોને લીધા છે. વિચાર કરો, લીલ, બેક્ટેરિયા, ફૂગ, બરાબર, એવા સજીવોને લીધેલા છે. તો તમારે દરેક સજીવોને તમે ધ્યાનમાં લઈ અને પછી જે પિરામિડ બનાવશો ને એ ખરેખર વાસ્તવિક પિરામિડ બનશે, અને તમને જે એનું સામાન્યીકરણ થશે ને એ પરફેક્ટ થશે. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક સાથે એક કરતાં વધારે પોષક સ્તરોમાં જોવા મળી શકે. તો આપણે એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષક સ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે આવી કોઈ જાતિનું. તો આપેલ જાતિ એક જ સમયે એ જ નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે જો ઉપસ્થિત થઈ શકે છે. દાખલા તરીકે એક ચકલી જ્યારે બીજ, ફળ, વટાણા વગેરે ખાય છે તો ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા થઈ કહેવાય, તૃણાહારી તરીકે લઈ શકાય. પરંતુ જ્યારે તે કીટકો અથવા તો કૃમિને ખાય છે તો ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે. સ્વાભાવિક વસ્તુ છે. સજીવ એક જ છે ચકલી, પરંતુ જુદા જુદા નિવસન તંત્રમાં, જુદી જુદી આહાર શૃંખલામાં તેની ભૂમિકા જુદી જુદી છે, બરાબર. એવું કહેવાય તેની ભૂમિકા, તેનું સ્તર બદલાઈ જાય છે, બરાબર છે. જ્યારે એ જ ચકલી તૃણ ખાશે, ઘાસ ખાશે, બરાબર છે, તો બીજ ખાશે અથવા તો કોઈ પણ ફળ ખાશે તો ત્યારે આપણે લોકો એને પ્રાથમિક ઉપભોક્તા તરીકે લઈએ છીએ. અને એ ચકલી જ્યારે કોઈ પણ કીટકને ખાશે કે ઈયળને ખાશે તો એને દ્વિતીયક ઉપભોક્તા તરીકે લઈએ છીએ. ચકલી તો સેમ જ છે, પરંતુ એની ભૂમિકા બદલી ગઈ. શું તમે એ વિવરણ આપી શકો છો કે એક આહાર શૃંખલામાં મનુષ્ય કેટલા પોષક સ્તરોમાં ક્રિયાશીલ હોઈ શકે? વિચારો અને પછી મને આન્સર કહેજો નેક્સ્ટ લેક્ચરમાં. મોટાભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના બધા પિરામિડો સીધા હોય છે. એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં હંમેશા તૃણાહારીઓ કરતાં વધુ જ હોવાના છે. સંખ્યાની દ્રષ્ટિએ પણ ઉત્પાદકોની સંખ્યા વધારે હશે તૃણાહારી કરતાં, અને સામે જૈવભાર લઈએ તો જૈવભારમાં પણ વધી જશે.
તો આ જ રીતે તૃણાહારીઓ છે એ સંખ્યાને J1 માંસાહારી કરતાં વધારે હશે, બરાબર. જે PC છે એ SC કરતાં વધારે જોવાના સંખ્યાની દ્રષ્ટિએ અને J1ની દ્રષ્ટિએ. અને આ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતાં વધુ હોય છે. આ સામાન્યીકરણમાં કેટલાક અપવાદો છે. આ સામાન્યીકરણની અંદર કેટલાક અપવાદો છે. જો તમે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો. એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો તમને કેવા પ્રકારનો પિરામિડ મળશે? હવે એમાં એ નાના કીટકો પર નિર્ભર કરતા નાના પક્ષીઓની સંખ્યા ઉમેરો. બરાબર. પહેલાં તમારે શું કરવાનું છે? એક વૃક્ષને ધ્યાનમાં લઈ અને આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો. તમને કેવા પ્રકારનું પિરામિડ મળશે? હવે એમાં એ નાના કીટકો પર નિર્ભર રહેતા નાના પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો. એની સાથે કીટપક્ષી નાના પક્ષીઓ પર નિર્ભર રહેતા મોટા પક્ષીઓની ગણતરી કરો. હવે તમને પ્રાપ્ત થતી સંખ્યાનો આકાર અથવા આંકડાનો આકાર દોરો. સંખ્યાને આધારે તમારે પિરામિડ દર્શાવવાના છે. સમુદ્રમાં જૈવભારનો પિરામિડ પણ સામાન્યપણે ઉલટો હોય છે, અધોવર્તી છે. પણ કેનો જૈવભારનો પિરામિડ? કેમાં? સમુદ્રમાં. તો સમુદ્રમાં જૈવભારનો પિરામિડ એ સામાન્યપણે અધોવર્તી હોય છે. કારણ કે શું કામ એ ઉલટો હોય સમજો. કારણ કે માછલીઓનો જૈવભાર એ વનસ્પતિ પ્લવકો કરતાં ખૂબ જ વધારે. વનસ્પતિ પ્લવકો છે તો એને તમારે PP છે તો એને તમારે સૌથી નીચે રાખવું પડે. એના ઉપર તમે માછલીઓને રાખો છો PC, બરાબર, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. તો એનો જૈવભાર વધારે જોવાનો છે તો તમને અધોવર્તી પ્રકારનો ગ્રાફ મળશે. શું આ એક વિરોધાભાસ નથી? તમે તેને કેવી રીતે સમજાવશો? ઉર્જાના પિરામિડ હંમેશા ઉર્ધ્વવર્તી અથવા તો સીધા જ હોય છે. ઉર્જાના પિરામિડમાં તમે આનાથી ઉલટું ન વિચારી શકો કોઈ દિવસ. આ જે ગ્રાફ આપણે લોકો ભણી ગયા, બરાબર, કે વનસ્પતિ પાસે ઓછી ઉર્જા હોય, વનસ્પતિ પાસેથી તૃણાહારી પાસે જાય ત્યારે ઉર્જા વધી જાય, તૃણાહારી પાસેથી માંસાહારી પાસે જાય ત્યારે એનાથી ઉર્જા વધી. એ શક્ય નથી. એટલે ઉર્જાનો પિરામિડ હંમેશા પછી એ તમે ગમે ત્યાં લ્યો, બરાબર. ઉર્જાનો પિરામિડ તમે મહાસાગરના નિવસન તંત્રના સંદર્ભમાં લ્યો કે તમે તૃણભૂમિના નિવસન તંત્રના સંદર્ભમાં લ્યો કે કોઈ પણ સ્થળ પ્રકારના નિવસન તંત્રના સંદર્ભમાં લ્યો, ઉર્જાનો પિરામિડ છે એ હંમેશા સીધો જ આવવાનો છે. તો ઉર્જાના પિરામિડ છે એ ઉર્ધ્વવર્તી, અપરાઇટ, સીધા જ હોય છે. ક્યારેય ઉલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ઉર્જા પ્રવાહિત થાય છે, એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જા પ્રવાહિત થાય ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે એ ગુમાવાતી જ હોય છે. મેં તમને કીધું ને કે ભાઈ GPP છે એ ટોટલ ઉર્જા થઈ ગઈ કહેવાય. એમાંથી શ્વસન દ્વારા વપરાતી ઉર્જા અને ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા, એ બે ઉર્જાને બાદ કરી નાખો પછી બચતી જે ઉર્જા છે એને જ આપણે લોકો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ, NPP તરીકે ઓળખીએ છીએ. અને એ તો સનાતન સત્ય છે કે વનસ્પતિ કંઈ ઉર્જા ઉત્પન્ન કરે છે તો વનસ્પતિ એ ઉર્જા કંઈ આપણા માટે થોડી ઉત્પન્ન કરે છે. એ ઉર્જાનો ઉપયોગ એ પોતે શ્વસન માટે કરશે ને, પોતે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એ ઉર્જાનો ઉપયોગ કરવાની જ છે વનસ્પતિ, બરાબર. આ તો આપણે છીએ કે જે એના પર આધારિત છે એની પાસેથી લઈ લઈએ છીએ, બરાબર, ખોરાક માટે, પોષણ મેળવવા માટે. તો જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ઉર્જા પ્રવાહિત થાય ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશા ગુમાવાય છે. ઉર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલી ઉર્જાની માત્રાનું સૂચન છે. આથી પરિસ્થિતિકીય પિરામિડ સંખ્યાનો હોય કે ઉર્જાનો હોય કે જૈવભારનો હોય, પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે, લિમિટેશન્સ છે. જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય. જેઓ બે કે બેથી વધુ પોષક સ્તર સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી, બરાબર. એને તમે ગણતરીમાં લ્યો બે કે બેથી વધારે પોષક સ્તર, દાખલા તરીકે ચકલીનું ઉદાહરણ લીધું,
બરાબર. તો એ સમયે તમે એ ચકલીને બંને સ્તરમાં ગણતરી કરો છો તો એ સમયે તમને વાસ્તવિક પરિણામ ન મળી શકે. તો જેઓ બે કે બે કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી. તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે. જો તમે એને બંનેમાં બધામાં ગણતરીમાં લ્યો તો તમને આહાર શૃંખલા એક સરળ પ્રકારની અથવા સીધી અથવા તો સચોટ આહાર શૃંખલા ન મળે. તો તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું. તેમાં આહાર જાળનો સમાવેશ થતો નથી. એથી પણ વધારે મૃતોપજીવીઓ સેપ્રોફાઇટ્સ મૃતોપજીવીઓ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી. તો તેથી મિત્રો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. આજના લેક્ચરમાં આપણે લોકોએ ચર્ચા કરી 3 અલગ અલગ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો વિશેની. બરાબર. સંખ્યા આધારિત પિરામિડ કે જે સીધો હોય છે, જૈવ આધારિત પિરામિડ કે જે સીધો અથવા તો ઉલટો હોય છે, અને ઉર્જાનો પિરામિડ કે જે હંમેશા સીધો હોય છે. એના પછીનો ટોપિક છે ને પરિસ્થિતિકીય અનુક્રમણ. એ ફરી પાછો કન્ટિન્યુટીમાં અને લાંબો છે એટલા માટે એ આપણે ફરી પાછું હવે નેક્સ્ટ લેક્ચરથી જોશું. અહીંયા સુધીમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ન સમજાણું હોય તો તમે લોકો મને પૂછી શકો છો. આ વીકની અંદર આપણે ત્રીજા ચેપ્ટરની ટેસ્ટ ગોઠવવાની છે. બરાબર. એટલે આશા રાખું છું કે હવે તમારે વંચાઈ ગયું હશે એટલે 1-2 દિવસમાં હું તમને કહી દઈશ કે ક્યારે આપણે ટેસ્ટ રાખીએ. થેન્ક યુ. સાંઈ રામ.